નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ત્રીજા પાઠની અંદર ચોથો પ્રશ્ન લઈને આવ્યો છું. સામાજિક રચનાતંત્રનું એગિલ મોડેલ અથવા ટાલકોટ પ્રાસન્સનું આ એગિલ મોડેલની સમજ આપો. સમાજશાસ્ત્રી ટાલકોટ પ્રાસન્સે એમણે સામાજિક રચનાતંત્રના જે મોડેલ જે છે એણે સમાજ વ્યવસ્થાની જે કાર્યાત્મક જરૂરિયાતો તરીકે ઓળખાયું છે. એટલે કે સમાજની જે રચનાતંત્ર અથવા સામાજિક રચનાતંત્રને જે પણ સમાજ વ્યવસ્થાની કોઈ પણ કાર્ય તરીકે એની જરૂરિયાતો તરીકે ઓળખવામાં આવ્યું છે. એમણે કહ્યું કે કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય, પછી એ સામાજિક વ્યવસ્થા કૌટુંબિક સામાજિક વ્યવસ્થા હોય, શૈક્ષણિક વ્યવસ્થા હોય, ધાર્મિક વ્યવસ્થા હોય કે કોઈ રાજકીય વ્યવસ્થા હોય, એને ટકાવી રાખવા માટે આ જુદી જુદી 4 કાર્યાત્મક જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. એ જરૂરિયાતો પૂરી થઈ શકે તો સામાજિક વ્યવસ્થા એ કુટુંબ વ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા જે છે એ ટકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 જરૂરિયાતો વિશેની સમજ મેળવીશું. જેમાં 4 જરૂરિયાતો આ પ્રમાણે છે. એક છે અનુકૂલન, બીજું જે છે ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું જે છે સુગઠન અને ચોથું રચનાની જાળવણી અને તકદીલીનું નિવારણ. આ 4 જરૂરિયાતોને આધારે આપણે કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકાવી શકીએ છીએ. જેવી રીતે અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, રચનાની જાળવણી, તકદીલી નિવારણ અને સુગઠન. તો શૈક્ષણિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા, કૌટુંબિક વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થાની અંદર કાનૂની વ્યવસ્થા જે છે એને આપણે ટકાવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે વાત કરીશું કે અનુકૂલન. હવે કોઈ પણ સમાજને ટકી રહેવું અને ભૌતિક જરૂરિયાતો પૂરી કરવી તો એને ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું જરૂરિયાત છે. એટલે કે એક તો સમાજને ટકી રહેવું છે અને બીજું એમની જે પણ ભૌતિક જરૂરિયાતો છે એ ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવી છે તો સંતોષવી છે. તો એ સંતોષવા માટે અને ટકી રહેવા માટે એની આસપાસનું જે પણ ભૌતિક વાતાવરણ છે એ ભૌતિક વાતાવરણ સાથે એને અનુકૂલન સાધવું પડશે. અનુકૂલન સાધવું એટલે એ પ્રમાણે એને રહેવું પડશે. જેવી પણ વ્યવસ્થા છે, જેવું પણ વાતાવરણ છે એ પ્રમાણે એને ટકવું પડશે. હવે જો અનુકૂલન સાધી જશે તો એ પોતાની જે વ્યવસ્થા છે, પોતાની જે પણ સમાજ જે છે એ સારી રીતે ટકી જશે અને પોતાની જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે. એટલે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું એ જરૂરી છે. જેવી રીતે ખોરાક અને રહેઠાણ આ માનવની જરૂરિયાતો છે. ખોરાક પણ માનવની જરૂરિયાત છે, રહેઠાણ પણ એની જરૂરિયાતો છે. હવે આ જરૂરિયાતો પૂરી કરવા માટે તો જે પણ સમાજની અંદર જે ઉત્પાદન થાય છે, એની વેચણી જાય છે, એ વ્યવસ્થા જે ઊભી થાય છે તો એના આધારે એ પોતાની જરૂરિયાતો પણ એ પૂર્ણ કરી શકે છે. એટલે કે જરૂરિયાતો પૂરી પાડી શકે છે, જરૂરિયાતો એ પ્રાપ્ત કરી શકે છે. સમાજની આ જરૂરિયાતો જે છે એ અર્થવ્યવસ્થા સંતોષે છે. અર્થવ્યવસ્થા જે છે કે જેવી સમાજની અંદર પોતાની જે આર્થિક સ્થિતિ જે છે એ પરિસ્થિતિને આધારે પોતાની અર્થવ્યવસ્થાને કારણે એ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. અને સમાજની અંદર જે અર્થવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા જે છે પોતાની પરિસ્થિતિ છે એ પ્રમાણે એ પોતાનું સમાજની અનુકૂલન સાધી શકે છે, પોતાની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે. તો અહીંયા આપણે અનુકૂલન સાધવા માટે તો જેવું વાતાવરણ છે એ ભૌતિક વાતાવરણ સાથે આપણે જોડાઈ જવું જોઈએ અને ભૌતિક વાતાવરણ પ્રમાણે આપણે ટકવું જોઈએ. એટલે કે ભૌતિક વાતાવરણ સાથેનું અનુકૂલન સાધવું તો એ પ્રમાણે જેવું વાતાવરણ છે એ પ્રમાણે આપણે રહેવું પડે તો સમાજ પણ ટકી જાય અને આપણી જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો પણ સંતોષાઈ શકે. અને જે પણ આપણે આપણી જરૂરિયાતો માટે અર્થવ્યવસ્થા પણ જરૂરી છે અને અર્થવ્યવસ્થાની અંદર આપણી જે આર્થિક વ્યવસ્થા છે, આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એ આર્થિક પરિસ્થિતિ દ્વારા આપણે સમાજની અંદર આપણું અનુકૂલન સાધી શકીએ છીએ અને અનુકૂલન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ વાત થઈ અનુકૂલનની. બીજું જે છે ધ્યેય પ્રાપ્તિ. પ્રત્યેક જે પણ તંત્ર છે એને ટકી રહેવું હોય તો એના પાસે કોઈ અથવા એક ચોક્કસ ધ્યેય નક્કી કરવું પડે છે. એક ધ્યેય હોય, એમનું લક્ષ્ય હોય અને એ ટકી રહેવા માટે પ્રત્યેક તંત્ર ગમે તે વ્યવસ્થા જે છે એનું એક નક્કી કરેલું ધ્યેય હોય છે. હવે દરેક નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એમના પાસે જે સામાજિક તંત્રે નિર્ણય લેનારી સંસ્થા અથવા રાજ્ય વ્યવસ્થા પણ હોય છે.
એ પોતે ધ્યેય નક્કી કર્યું, એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ સમાજમાં હોય તો સમાજની અંદર પણ નિયમો બનેલા હોય, ધોરણો બનેલા હોય છે. એ તંત્ર જે નિર્ણય લેનારી સંસ્થા હોય અથવા રાજ્ય વ્યવસ્થા જે છે, તો રાજ્ય વ્યવસ્થાને આધારે જે પણ રાજ્યની અંદર રહે છે એ રાજ્ય વ્યવસ્થાને આધારે પણ એ પોતે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે, કે જે પણ એમના ધોરણો, નીતિ નિયમો છે એ રીતે પોતાના ધ્યેય નક્કી કરેલું છે. તો એ જે પણ પોતાના કાર્ય માટે એ ધ્યેય તરફ જશે અને કાર્ય કરશે, તો એની જે પણ રાજ્ય વ્યવસ્થા જે છે, રાજ્ય સંસ્થા છે, એ રાજ્ય સંસ્થા એના માટે જે અગત્યનો આપણે કહીએ તો મહત્ત્વનો એ ફાળો આપે છે, યોગદાન આપે છે. કારણ કે રાજ્ય સંસ્થા છે એ જે પણ નીતિઓ, નિયમો બનેલા છે તો એને અમલ કરવાનું હોય છે. હવે જો એ અમલ કરશે તો એ પોતાના ધ્યેય સુધી, પોતાના લક્ષ્ય સુધી એ પહોંચી શકે છે. એટલે કે રાજ્ય સંસ્થાઓ દ્વારા જે પણ નિયમો, કાયદાઓ બનેલા હોય અને જે પણ કાયદાઓ, નિયમોનું, ધોરણોનું નિર્માણ થયેલું હોય એના પ્રમાણે એ જે પણ માનવ જે છે, એ સામાજિક તંત્ર જે છે એ તો પોતે પોતાનું એ નિયમોનું અમલ કરે છે અને એ ધ્યેય લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એ જે પ્રમાણે એ પોતાની સમાજ વ્યવસ્થાની અંદર એ અનુકૂલનની જેટલી સમસ્યા પોતે હલ કરી શકશે એટલું એ પોતાનું ધ્યેય પ્રાપ્તિ એ સરળ રીતે ત્યાં ધ્યેય લક્ષ્ય સુધી પહોંચી શકશે. એટલે કે ભૌતિક વાતાવરણ પ્રમાણે અથવા કોઈ પણ વ્યવસ્થા પ્રમાણે અથવા આપણે રાજ્ય વ્યવસ્થા છે કે રાજ્ય સંસ્થા છે, જે નીતિ નિયમો બનેલા છે, તો એ નીતિ નિયમો પ્રમાણે પોતાનું અનુકૂલન સાધતા એ આવડી ગયું અથવા સાધી શકશે. એ પ્રમાણે રહેતા એ ટકી જતા શીખી જશે તો એમની જે પણ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ હલ થઈ જશે. અને સમસ્યાઓ જેટલા અંશે હલ થશે અનુકૂલનના કારણે, તો એટલા અંશે પોતાના ધ્યેય સુધી, એ લક્ષ્ય સુધી પહોંચી જશે અને ધ્યેય લક્ષ્ય સુધી એ સારી રીતે પોતાનું કાર્ય જે છે પ્રાપ્ત કરી શકે છે. ચોથું જે મોડેલનું જરૂરિયાત જે છે એ ત્રીજી જરૂરિયાત સુગઠન. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક સમાજ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય છે, કે દરેક સમાજને, કોઈ પણ સમાજની વાત કરીએ તો પોતાનું અસ્તિત્વ જાળવી રાખે, પોતાનું એક આપણે કંઈ પ્રભાવ જાળવી રાખે, પોતે ટકી રહે, એના માટે જરૂરી હોય છે. એટલા માટે એ પોતાના જે પણ આંતરિક ભાગો વચ્ચેનું સંકલન જરૂરી છે. એટલે કે પોતાના આંતરિક ભાગો છે, અંદર જે પણ કાર્યો કરે છે તો એની અંદર એ સંકલન કે ભેગું જરૂરી છે. અને બીજું જે પણ નિયંત્રણ છે એ નિયંત્રણને પણ સુરક્ષિત કરી લેવું જોઈએ. સમાજ છે, સમાજનું અસ્તિત્વ જાળવી રાખવું છે તો સમાજની પોતાના અંદરના જે ભાગો છે એ ભાગોને પોતે સંકલન એટલે કે જોડાયેલું રહેવું જોઈએ. અને પોતે જે નિયમો બનેલા છે એ પણ એ પોતે સુરક્ષિત કરી લેવું જોઈએ, તો એ પોતે સુગઠન જાળવી શકે છે. સામાજિક વ્યવસ્થાની અંદર આપણે વાત કરી કે કાનૂની સંસ્થાઓ છે. હવે કાનૂની સંસ્થાઓ કે જે કાયદાઓ, કાનૂન બનાવે છે રાજ્યની અંદર, દેશની અંદર, તો એ અને બીજું અદાલતો, તો એ સામાજિક ધોરણોનો અમલ દ્વારા એ જરૂરિયાતો પૂર્ણ કરે છે. અદાલતો દ્વારા પણ સામાજિક ધોરણો, જે પણ નિયમો બનેલા હોય તો એ નિયમોનું અમલ થાય અને એના દ્વારા એ જે પણ વ્યવસ્થા જે છે એની જરૂરિયાતો પૂરી થઈ શકે છે, પૂર્ણ થઈ શકે છે. હવે સામાજિક તંત્રની અંદર જેટલા પણ સભ્યો છે, જે પણ સામાજિક તંત્રની આપણે વાત કરીએ તો એ બધા જ સભ્યો જે છે પરસ્પર એકબીજા સાથે એમના સંબંધોની અંદર એ સમગ્ર એ તંત્રને વફાદાર રહેવું એના માટે જરૂરી છે. હવે રાજ્યની અંદર બનાવેલા જે નિયમો હોય તો એ નિયમોને એ વિરુદ્ધ ન જઈ શકે. એ સામાજિક તંત્ર જે પણ વહીવટ છે તો એ પ્રમાણે એ સભ્યો જે છે પરસ્પર એકબીજાને એ જે પણ સમગ્ર તંત્ર જે છે એ તંત્રને એ પોતે વફાદાર રહેવું એ જરૂરી છે. અને એ વફાદારી, એમનું સહકાર, એમનું સંકલન અને એમની અંદર રહેલી જે કાર્યદક્ષતા જે છે, જેના કારણે આપણે કહીએ કે સામાજિક વ્યવસ્થા જે છે એ સામાજિક વ્યવસ્થાનું સુગઠન જળવાઈ રહે છે. એટલે કે એ જે પણ વ્યવસ્થા એ સારી રીતે પાર થઈ શકે છે. અને જે પણ સામાજિક વ્યવસ્થા જે છે એ સામાજિક વ્યવસ્થા એ જે પણ માનવ જે છે એ માનવના વફાદારીને કારણે એ તંત્રને વફાદાર રહે છે, એ સહકાર આપે છે અને સંકલન કરે છે, જરૂરી છે. અને પોતાની અંદર જે પણ કાર્યદક્ષતા, ક્ષમતા જે છે એ ક્ષમતાઓનું એ ઉપયોગ કરે છે, જેના કારણે સામાજિક વ્યવસ્થા જે છે સુગઠન જળવાઈ રહે છે, એકતા જળવાઈ રહે છે. તો આ સુગઠનની અંદર જે પણ સમાજ પોતાની અંદર જે ટકી રહેવા માટે
જે પણ પોતાનું જે આંતરિક ભાગો જે છે, આંતરિક ભાગોનું સંકલન જરૂરી છે, ભેગું રહેવું જરૂરી છે. અને જે પણ કાનૂની સંસ્થાઓ કે જે પણ અદાલતો જે છે એના દ્વારા જે પણ ધોરણો અને નિયમો બનેલા છે એ ધોરણો અને નિયમોનો પણ એના માટે અમલ હોવો જરૂરી છે. અને એના અમલથી જ એ પોતાની જરૂરિયાતો એ પૂરી કરી શકે છે. અને એ પોતાના જે પણ સભ્યો છે એ સભ્યોના પરસ્પર સહકારથી એ જે પણ પોતાના જે પણ સમગ્ર વહીવટ જે પણ કાયદો છે એ કાયદાને વફાદાર રહે છે, કાયદાને સાથ આપે છે અને સહકાર આપે છે. વફાદારીથી પણ એ પોતાની સામાજિક વ્યવસ્થાનું સુગઠન જાળવી શકે છે. તો આ ત્રીજા જરૂરિયાતની વાત થઈ. ચોથું જરૂરિયાત જે છે એ રચનાની જાળવણી અને તકદીલી નિવારણ. કોઈ પણ સમાજ એ સમાજની અંદર એક ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણો એના આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું જરૂરી છે. આપણે કહીએ કે કોઈ પણ સમાજ છે, સમાજની અંદર એક ચોક્કસ વ્યવસ્થા, એક પોતાની જે પણ વ્યવસ્થા છે, પોતાનું સમાજ છે એ વ્યવસ્થા, અને બીજું તો જે નક્કી કરેલા ધોરણોને આધારે પોતાનું જે છે અસ્તિત્વ જાળવી રાખે છે કોઈ પણ સમાજની અંદર છે. હવે સમાજને ટકી રહેવું છે, સમાજની વ્યવસ્થા જાળવી રાખવી છે, તો એ જે પણ ધોરણો નક્કી થયેલા છે એ ધોરણોને આધારે પોતાનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ જાળવી રાખે છે, અસ્તિત્વ ટકાવી શકે છે. તેની જુદી જુદી જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓને એને હલ કરવી પડે છે, એનો ઉકેલ લાવવો પડે છે. જે પણ સમાજની અંદર જે જુદી જુદી સમસ્યા ઊભી થાય એ સમસ્યાઓને એને હલ કરવી પડે છે. અને એ હલ કર્યા પછી એ આપણે કહીએ કે જે પણ રચનાની જાળવણી કરી શકાય છે. સમાજના જે સભ્યો છે, હવે સમાજના સભ્યોને જે દરજ્જો મળ્યો છે, જે હોદ્દો મળ્યો છે એ પ્રમાણે એ શું કરશે તો પોતાની એ ભૂમિકા અદા કરશે, એ પોતાની ભૂમિકા ભજવશે. હવે એ ભૂમિકા ભજવે છે એ સમાજનો જે સભ્ય, જે વ્યક્તિ, જે હોદ્દો મળ્યો છે એ હોદ્દા, એ દરજ્જાને આધારે પોતાની ભૂમિકા ભજવે છે. હવે જો પોતાની એ ભૂમિકા સારી રીતે ભજવી શકે છે તો એના માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. કોઈ પણ જ્ઞાતિ છે, કોઈ પણ સમાજ છે, એ કોઈ પણ મંડળ છે, એના દ્વારા જે હોદ્દેદારો છે, જે સભ્યો છે, એમને જે પણ હોદ્દાઓ આપવામાં આવેલા છે, એમને જે પણ દરજ્જાઓ આપવામાં આવેલા છે, કે જ્ઞાતિની અંદર જે દરજ્જો આપેલો છે, જે વ્યક્તિને કે જ્ઞાતિના એ પ્રમુખ તરીકે છે, હવે એમને દરજ્જો મળી ગયો, હવે એ પોતાની જ્ઞાતિ માટેની એ દરજ્જાની એ પોતાની ભૂમિકા ભજવે છે. પોતાના જ્ઞાતિ માટે, પોતાના સમાજ માટે એ એમનું વિકાસ કઈ રીતે કરવું, એમને કઈ ક્ષેત્રે લક્ષ્ય સુધી પહોંચાડવું. હવે એ પોતાની જે ભૂમિકા એ દરજ્જા પ્રમાણે ભજવે છે, જો સારી રીતે પોતાની એ ભૂમિકા ભજવી જશે તો એને એ સારી રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ કે સારી રીતે એ પોતાની રચનાની જાળવણી થઈ શકે છે, રચનાની જાળવણી કરી શકે છે. તો એ ભૂમિકા સારી રીતે ભજવી શકે એટલા માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે એની જે પણ ભૂમિકા, અસરકારક ભૂમિકા એ જો ભજવે છે, ઘણી વખત આવું બને કે જે પણ એને ભૂમિકા આપવામાં આવેલી છે તે ભૂમિકામાં એ સફળ ન નીવડે, એ ભૂમિકા અસરકારક, તો એ ભૂમિકા અસરકારક રીતે ભજવે તો ઘણીવાર એ તકદીલી ઊભી થઈ શકે છે. અને તકદીલી એ ઝઘડા જેવી સ્થિતિ ઊભી થાય છે અને ઘણી વખત વ્યક્તિમત્તાની અંદર એ તકદીલી અનુભવાય છે. એ તકદીલીના કારણે એ જે પણ સંસ્થા, જે પણ આપણી સમાજની વ્યવસ્થા કહીએ એ સંઘર્ષ તરફ દોરી જાય છે, એટલે વ્યવસ્થા તૂટી જાય છે. એ સમાજની અંદર જે સભ્યો છે એ સંઘર્ષ તરફ ચાલ્યા જશે, કારણ કે અસરકારક ભૂમિકા જે છે એની અંદર તકદીલી ઊભી થઈ. ઘણીવાર સમાજની અંદર આંતરિક તણાવ, અંદરો અંદર એ ઝઘડાઓના આપણે કહીએ કે એ ઝઘડાઓનું સ્વરૂપ ધારણ કરતું હોય ધીમે ધીમે અંદરથી સમાજની અંદર, એ જ્ઞાતિની અંદર. તો આંતરિક તણાવ અને સંઘર્ષના નિકાલ માટે હવે એને જરૂરી માર્ગ શોધવો જોઈએ કે એ જે પણ સમાજની અંદર આંતરિક અંદરથી કોઈ પણ તણાવ જેવી, ઝઘડા જેવી કે કોઈ પણ એવી તકદીલીની શક્યતા જોવા મળે અને સંઘર્ષનું પ્રમાણ જોવા મળે તો હવે એને એક રસ્તો કાઢવો જોઈએ કે કઈ રીતે એને શાંત પાડવું, કઈ રીતે એને નિકાલ કરવું, એનો એક રસ્તો, માર્ગ શોધવો જોઈએ. આ કાર્ય જે છે કુટુંબ સંસ્થા દ્વારા થઈ શકે છે.
અને કુટુંબ સંસ્થા જે છે સમાજની અંદર જે પણ આપણે કહીએ કે સંઘર્ષનું પ્રમાણ ઉદ્ભવે છે તો એને શોધી કાઢવી, એનો રસ્તો માર્ગ શોધવો પડે છે. અને તકદીલી નિવારણ માટે જો સમસ્યાનો હલ કરવામાં આ કાર્ય જે કરવામાં આવે, સમસ્યાને હલ કરવું છે તો એ કાર્યમાં કુટુંબ સાથે ધર્મ અને શિક્ષણ જેવી સંસ્થાઓનો પણ સમાવેશ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તકદીલી નિવારવી છે, સમાજની અંદર કોઈ પણ સમસ્યાને હલ કરવું છે તો એ સમસ્યાને હલ કરવા માટે જે પણ કાર્ય કરવામાં આવે છે ને એ કાર્ય કરવામાં એ કુટુંબની સાથે સાથે ધર્મ જોડાઈ જાય છે, એ ધર્મના નીતિ નિયમો જોડાઈ જાય છે. અને ધર્મના નીતિ નિયમો સાથે પણ એ જે પણ વ્યવસ્થાને આપણે શાંત પાડી શકીએ છીએ અને શિક્ષણ દ્વારા પણ એને આપણે સમજાવી શકીએ છીએ. તો કુટુંબની સાથે સાથે ધર્મ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા જો સમાવેશ થઈ શકે, એના દ્વારા આપણે કોઈ પણ તકદીલી અસરકારક જે પરિસ્થિતિ ઊભી થઈ હોય, કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાને આપણે હલ કરી શકીએ છીએ અને યોગ્ય રસ્તો કાઢી શકીએ છીએ. તો ધર્મ અને શિક્ષણની સાથે એ કુટુંબ વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. તો આ 4 જરૂરિયાતોની વાત થઈ. તો આ પ્રાસન્સનું આ મોડેલ જે સામાજિક રચના માટે આજે 4 કાર્યાત્મક સમસ્યાઓ કે જરૂરિયાતો આપણે હલ કરી શકીએ છીએ સમાજની અંદર. જે રચના તંત્રની જે કાર્યાત્મક વ્યવસ્થા હોય તો કોઈ પણ જાતની આપણા કાર્યની અંદર સમસ્યા હોય કે જરૂરિયાતો હોય એને આપણે હલ કરી શકીએ છીએ. જેના કારણે આપણે કહીએ કે સામાજિક સંતુલન સાધી શકીએ છીએ. એ સંતુલનને સાધવા માટે જે જુદા જુદા ક્રિયા તંત્રો કામ કરે છે, એટલે કે જુદા જુદા કામો વહીવટ જે કાર્ય કરે છે, એમાં સામાજિકીકરણ એ મહત્ત્વનું ક્રિયાતંત્ર છે. સામાજિકીકરણ કે જે સમાજની અંદર કઈ રીતે રહેવું, સમાજની અંદર જે પણ માનવની અંદર કેવા સંસ્કારો હોવું જોઈએ, કેવું વ્યક્તિત્વ હોવું જોઈએ, તો એ મહત્ત્વનું ભાગ ભજવી શકે છે. આ સામાજિકીકરણને કારણે જે પણ ક્રિયાતંત્ર જે છે, કાર્યનું વહીવટ જે છે, એના દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થઈ શકે છે. એટલે કે જે પણ સમાજના નિયમો છે, ધોરણો છે, એ કેટલા પ્રમાણમાં આત્મસાત થઈ શકે છે એ જરૂરી છે. તો સામાજિક જે પણ નિયંત્રણની જે પ્રક્રિયાઓ જે છે એ સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓને સમાજ સંતુલિત રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમાજની અંદર જે નિયંત્રણ રાખવું છે, નિયંત્રણમાં રાખવા માટે એને સમાજને સંતુલિત કરવું એ મહત્ત્વની ભૂમિકા ભજવામાં આવે છે. તો આ રીતે આ પાઠની અંદર આપણે જોયું કે આપણે સામાજિક વ્યવસ્થા, સામાજિક રચનાતંત્ર વિશે આપણે સમજ મેળવી. સમાજશાસ્ત્રી, માનવ જે પણ શાસ્ત્રીઓની જે વ્યાખ્યા વિશે પણ આપણે સમજ મેળવી છે. તો આ સામાજિક વ્યવસ્થા, એની લક્ષણો, એમના પાસાઓની પણ આપણે જાણકારી આ પાઠની અંદર આપણે જોઈ છે. સમાજની વ્યવસ્થા, રચનાતંત્ર અને પ્રક્રિયાઓ જે છે અને એમાં સતત એ પરિવર્તન આવતું હોય છે, ફેરફાર આવતું હોય છે, જે આપણે સતત એ સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ. તો આ રીતે આ જે પણ સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા માટે આ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. અસ્તુ.